નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આ કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, યાદ છે આપણી પહેલી મુલાકાત, જેમાં તમે એક સફળ ટ્રેનરને મળ્યા હતા અને આજે જેઓ એ જ ક્ષેત્રમાં ખૂબ વિશાળ કામ કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ્સથી હજારોની સંખ્યામાં લોકોને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. તો આવો તેમને મળીએ અને તેમની પાસેથી જાણીએ અધૂરી માહિતીઓ અને આપણે માર્ગદર્શન પૂરું પાડીએ. શ્રી લલિત ચંદે સાહેબ, આપનું ફરી દૂરદર્શન કેન્દ્રમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ ગોરલબેન, થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આપને પણ ખૂબ હૃદયપૂર્વક નમસ્કાર. થેન્ક યુ. સર, સૌપ્રથમ હવે આપ અમને એ જણાવો કે આપનું બાળપણ ક્યાં અને કેવી રીતે વીત્યું? મારું હાલનું રહેવાનું રાજકોટ છે, પણ બોર્ન એન્ડ બ્રોટઅપ શરૂઆતમાં એ હોલિડે કેમ્પ ચોરવાડ, જુનાગઢ જિલ્લાની અંદર એક હોલિડે કેમ્પ ચોરવાડથી ફેમસ એ ચોરવાડ ધીરુભાઈ અંબાણીનું ગામ પણ છે. ત્યાં ધીરુભાઈ અંબાણી અને એનો પરિવાર રહેતા, તો એ ગામની અંદર મારો જન્મ થયો. ત્યાં જ મારું સ્કૂલિંગ થયું અને લગભગ 10 ધોરણ સુધી હું ચોરવાડની અંદર હતો. ત્યાં બહુ સરસ મજાની સ્કૂલ છે, જીવનલાલ મોતીચંદ વિનય મંદિર. ત્યાં મેં મારું બાળપણનું જે સ્કૂલિંગ છે એ ત્યાં કર્યું, હાઈસ્કૂલની અંદર. અને ત્યારબાદ હું રાજકોટની અંદર 10th હતો ત્યારે આવ્યો. સર, આપનો કોલેજ કાળ કેવો હતો? આપણે કઈ ડિગ્રીઓ, અમે સાંભળ્યું છે ત્યાં સુધી આપણે ડબલ માસ્ટર્સ કર્યું છે, તો એ કયા વિષય સાથે કઈ ફેકલ્ટીમાં, અને આપનો ટીચિંગ ક્ષેત્રે પણ અનુભવ છે, તો એના વિશે વિસ્તૃત માહિતી આપશો? દર્શક મિત્રો, મને કહેવાનું ગમશે કે ધોરણ 10માં હતો ત્યારથી જ સારા મિત્રો મળ્યા, સારું વાતાવરણ મળ્યું, પરિવારની અંદરથી સારી હૂંફ મળી. આને કારણે 10 અને 12 ધોરણ મેં પૂરું કર્યું. પછી કોલેજ મેં કોમર્સની કોલેજ પસંદ કરી અને મેં બીકોમ અને એમકોમ કર્યું. મોટાભાગે અમારા પરિવારની અંદર બહુ કોઈ ભણવાની અંદર બહુ ઇન્ટરેસ્ટ લે પણ નહીં અને લેવા પણ ન દે. મોટાભાગના લોકો બિઝનેસ પસંદ કરતા હોય, પણ મને બચપણથી જ એવું હતું કે મારે કમસે કમ ગ્રેજ્યુએટ તો થવું જ છે. એટલે હું ગ્રેજ્યુએટ થયો અને ગ્રેજ્યુએશન પછી જે ગોલ સેટિંગ કહે ને, ઘણા બધા એવા મિત્રોના સંપર્કમાં આવ્યો. હું રામકૃષ્ણ આશ્રમે પણ નિયમિત જતો. સારા લોકોનો સંપર્ક, એની સાથે સંવાદ, અને આને કારણે મને ગોલ સેટિંગ કરવા માટેનો મોકો મળ્યો. અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારે ટીચિંગ ફિલ્ડની અંદર જઈ અને મારે અનેક લોકોની કારકિર્દીની અંદર મારે અનેક લોકોને ભણાવવા છે. અને એને કારણે મેં એમકોમ પણ કર્યું. અને મને બહુ કહેતા શરમ નથી આવતી કે ગ્રેજ્યુએશન સુધી હું એકદમ નોર્મલ સ્ટુડન્ટ હતો, ગોલ વગર. એને કારણે મને કોઈ દી ફર્સ્ટ ક્લાસ નહોતો આવ્યો. પણ પછી જ્યારે મેં ગોલ સહિત કામ કરવાનું કર્યું, તો થ્રુ આઉટ ડબલ એમકોમ અને MBA આ બધાની અંદર મને ફર્સ્ટ ક્લાસ હતો. અને ડબલ એમકોમ અને MBA તો હું તમને કહીશ કે મેં જ્યારે MBAની અંદર હું આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતો એ અરસાની અંદર, અને પેન્ડેમિક ટાઈમની અંદર મેં કર્યું. તો ડબલ એમકોમ અને MBA અને DTLP મને વચ્ચે ગ્રેજ્યુએશન પછી મને થોડોક સમય એવું થયું હતું કે હું લોની ડિગ્રી પણ લઉં. પણ મેં તમને કહ્યું કે પછી જ્યારે ટીચર્સ તરીકે બનવાનો ગોલ નક્કી થયો અને એમકોમ મેં કર્યું, પછી મેં નક્કી કર્યું કે આપણે પ્રોફેસર તરીકેની કારકિર્દી શરૂ કરવી. અને ઉપરવાળાની કૃપા, પરિવારની આશીર્વાદ અને સરસ માના મિત્રોનો સાથ અને સહકારને કારણે મેં મારી કારકિર્દીની શરૂઆત છે મહિલા કોલેજથી શરૂ કરી. અને ધીમે ધીમે હું પરમેનન્ટ ફેકલ્ટી તરીકે સુરેન્દ્રનગરની અંદર શિવશા કોલેજમાં પણ મેં લગભગ 12 વર્ષ BBAની અંદર કામ કર્યું. અને ત્યારબાદ 2007થી 2016-17 સુધી મેં MBAની અંદર TN રાવ કોલેજની અંદર આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરેલું છે. સર, હવે એ જણાવશો કે આપ પુસ્તકો પણ લખો છો, તો આપે કયા પુસ્તકો લખ્યા છે અને પુસ્તકો લખવા માટેની પ્રેરણા આપને ક્યાંથી મળી? ખાસ કરીને જ્યારે હું એમકોમ કરતો ત્યારે ઘણા બધા એવા ઇન્ટેલેક્ટ ફ્રેન્ડ્સ છે એના સંપર્કમાં આવ્યો. અને હું એમકોમમાં હતો ત્યારે મેં ટ્રેનિંગ આપવાનું પણ શરૂ કરી દીધેલું. તો ઘણી જગ્યાએ જ્યારે ટ્રેનિંગમાં જવાનું થાય ત્યારે ઘણા બધા લોકો એવો સહજ રીતે સવાલ પૂછતા કે સર, આપનું કોઈ પુસ્તક છે, આપે કોઈ પુસ્તક લખ્યું છે?
તો હું ઘણું બધું દોહન તો કરતો જ, મટીરિયલ તો પ્રિપેર કરતો જ, અને એ ઉપરાંત રામકૃષ્ણ આશ્રમે જતો, વિવેકાનંદની કિતાબ પણ મેં ઘણી બધી વાંચી, અને એ અરસાની અંદર મને એમ થયું કે આઈ શુડ રાઇટ ધ બુક્સ ટુ, અને એને ધ્યાનમાં રાખી અને પહેલી મેં પાર્ટનરશિપની અંદર એજ્યુકેશન આપવા માટેની એચઆરને કનેક્ટેડ બુક્સ લખી, નોર્મલ બુક લખી. ત્યારબાદ મોટિવેશનલ બુક મેં લખવાનું શરૂ કર્યું. એમાં વાત સાવ નાની પણ, અને બીજી બુક 108 મોટિવેશનલ ચુસ્કી. 108 મોટિવેશનલ ચુસ્કી ખૂબ લોકોને ગમી, અને અત્યારે પેરેલલ મારી 3 બુક લખવાનું ચાલુ છે. એટલે નજીકના ભવિષ્યની અંદર 3 બુક્સ છે એ હું કદાચ બધા લોકોને આપી શકીશ. પણ કિતાબ લખવા, બુક લખવા પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે તમારા જે સ્કેટર્ડ થોટ્સ હોય, કારણ કે ટ્રેનિંગ દરમિયાન તમે ઘણું બધું વાંચતા હોય, વિચારતા હોય, અને વિચારવાની આમે આદત છે, તો એમ થયું કે આ વિચારોને કમ્પાઇલ સરસ રીતે કરી અને એક એને આપણી માતૃભાષામાં સરસ રીતે, સરળ રીતે રજૂ કરીએ તો લોકોને વધારે ગમે. અને એ વસ્તુને ધ્યાનમાં રાખી અને મને મોટિવેશન મળ્યું. એક વાત અહીંયા ખાસ દર્શક મિત્રોને મને કહેવાનું ગમશે કે હું જ્યારે MBAની અંદર પ્રોફેસર હતો ત્યારે હું મારા સ્ટુડન્ટને લઈ જતો, અને એક વખત IIMની અંદર માનનીય કિરણ બેદીજીને મળવાનું થયું, અને ત્યારે મને પર્સનલ પણ એને સવાલ પૂછવાનો મોકો મળ્યો. એ રાજકોટ આવ્યા હતા ત્યારે પણ હું સુરેન્દ્રનગર પ્રોફેસર હતો ત્યારે હું મારા બધા સ્ટુડન્ટને હું રાજકોટ રામકૃષ્ણ આશ્રમની અંદર લઈ આવ્યો હતો. પછી હું કલકત્તા એક વખત ગયો તો ડમડમ એરપોર્ટની અંદર જનરલ માણેક શાહને પણ મળવાનું મને સદભાગ્ય મળ્યું. આવા નામી અનામી અનેક લોકોને મળ્યો. ત્યારે મને જીવનની અંદર એમ થયું કે ભાઈ માત્ર આપણે ભણાવવું, માત્ર ટ્રેનિંગ આપવી એવું નહીં કરવાનું, પણ એની સાથે સાથે આપણે એવું કરીએ કે કંઈક બુક પણ લખીએ. અને એ 2 બુક લખી, અને અત્યારે એ પરંપરા જેને કહો, અથવા તો મને મારા વિચારો છે એને વધારે વિસ્તૃત રીતે લોકોની સમક્ષ રજૂ કરવાનો મોકો મળે. એટલે આવનારા દિવસોમાં શિક્ષકને લગતી બુક, શિક્ષક તો શીખતા ભલા, ટીચર છે એ શીખતો હોવો જોઈએ. બીજું તણાવ મુક્ત જીવન, સ્ટ્રેસ મેનેજમેન્ટ, એના વિશે બુક. અને માત્ર 15 કલાકમાં ઇંગ્લિશ શીખડાવવાનું પણ પેન્ડેમિકના ટાઈમની અંદર મેં બેડું ઝડપેલું હતું. ઓછામાં ઓછા ટાઈમની અંદર સરસ રીતે કહી. તો હું અત્યારે એવો પ્રયત્ન પણ કરું છું કે વ્યક્તિ છે ને અહીંયા રાજકોટથી મુંબઈ જાય અને મુંબઈથી પાછો આવે ને એટલી કલાકમાં એની બુક વંચાઈ જવી જોઈએ અને એને ઇંગ્લિશ આવડી જવું જોઈએ. આપણા ગુજરાતની અંદર કોઈ ટેલેન્ટની કમી નથી, પણ કોઈક જગ્યાએ લોકોને એવું હોય કે અંગ્રેજી ભાષા મને જોઈએ એવી નથી આવડતી, તો એ લોકોને પણ હું મદદ કરી શકું એવો ઈરાદાથી હું અત્યારે એ બુક પણ લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સર, આપે ઘણી બધી માહિતીઓ અમને એક સાથે આપી દીધી. હવે ખરેખર અમારે ગહન ચિંતન કરવું પડશે કે અમને પણ અંગ્રેજી શીખવું છે, અને એ પણ માત્ર 15 કલાકમાં. તો સાંભળતી વખતે પણ એવું થાય કે 15 કલાક શું શક્ય છે? કારણ કે ઘણા બધા કલાકનો અથાગ પરિશ્રમ, તમારી પાસે શબ્દ ભંડોળ, અને ક્યાં શું લાગે ને પછી તમે એને વાક્યમાં બેસાડીને પ્રયોગ કરી શકો, તે બધી જ બાબતો જે નવશીખ્યા હોય અથવા એ દિશા તરફ વિચારે એના માટે બહુ અઘરી બાબત છે. તો આ 15 કલાકમાં અંગ્રેજી શીખવું ખરેખર શક્ય છે ને એ માટે આપ કઈ તકનિકનો ઉપયોગ કરો છો એના વિશે જણાવશો? બહુ સરસ માની વાત તો એ છે કે હવે દર્શક મિત્રોને હું કહી દઉં કે આઈ ગોટ માય થરો એજ્યુકેશન ફ્રોમ ગુજરાતી મીડિયમ. બધું જ ડબલ માસ્ટર સુધીનું મેં ગુજરાતી મીડિયમમાં ભણ્યો, અને મને ઓપોર્ચ્યુનિટી મળી હતી ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાની. કારણ કે નોકરી જોતી હોય, જો પ્રોફેસર તરીકેની પરમેનન્ટ નોકરી જોતી હોય તો અંગ્રેજી માધ્યમમાં એ વખતે તક હતી, ગુજરાતીમાં ઓછી હતી. અને મેં ઇંગ્લિશ મીડિયમની અંદર ભણાવવાનું શરૂ કર્યું. ત્યારે મેં મારી જાતને તૈયાર કરી કે એક ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ હોય એને ઇંગ્લિશમાં બોલવું હોય તો કયા કયા પ્રકારની મુશ્કેલીઓ પડે છે એ બહુ સરસ રીતે હું સમજતો થયો. મને પહેલેથી અંગ્રેજી વિષય ગમતો, પણ હાઉ ટુ એક્સપ્રેસ માય આઈડિયાઝ ફ્લુઅન્ટલી, એકદમ સરળ રીતે ગુજરાતી ભાષામાં જે રીતે આપણે આપણી વાત રજૂ કરતા હોય એવી જ રીતે હું અંગ્રેજીની અંદર મારી વાત રજૂ કરી શકું એના માટે પ્રયત્ન કર્યા. પણ મને એક વસ્તુ લાગી કે મોટાભાગે લોકોનો અંગ્રેજી પ્રત્યેનો હાવ છે, ડર છે. અંગ્રેજી ભાષા ખરેખર એટલી ડિફિકલ્ટ નથી.
હું તમને બધા દર્શક મિત્રોને કહી શકું કે સંસ્કૃત તમે લો, ઇવન આપણી ગુજરાતી ભાષાની અંદર જે ક્લીચીસ છે એવા અંગ્રેજી ભાષાની અંદર નથી. અંગ્રેજી ભાષાની અંદર ખૂબ સરળ છે. માત્ર કોઈ મેન્ટર અથવા કોચ છે એને ખૂબ સરળ રીતે, ખૂબ સરસ રીતે જો શીખડાવે તો એ શક્ય બને. અને એના કારણે પેન્ડેમિકની અંદર મને સમૂહ અંગ્રેજી ભાષા ભણાવતો પણ થયો. પણ પેન્ડેમિકના ટાઈમની અંદર લોકોને ઘરે બેસીને વેબિનાર્સ દ્વારા ભણવાનું થયું. એ અરસાની અંદર ઘરે બેઠા 15 કલાકની અંદર કેવી રીતે શીખી શકાય એના માટે મેં પ્રયત્ન આદરી દીધા. અને ગોરલજી, હું તમને જણાવતા મને આનંદ થાય છે કે શીખવા માટે સૌથી મહત્ત્વનો પહેલો મુદ્દો એ છે કે તમારે એ વ્યક્તિને વિષયની અંદર રસ લેતો કરવો પડે. અને અમે 15 કલાકની અંદર પહેલાં 1 કલાક 1.5 કલાકની અંદર માત્ર ને માત્ર વી ઇન્સ્પાયર ધ પીપલ કે તમે એવું ના માનો કે આ અંગ્રેજી ભાષા બહુ ટફ છે. હું એ લોકોને કહું કે તમે તમારી માતૃભાષા ગુજરાતી શીખો છો તો તમે કોઈ દિવસ ગુજરાતી ભાષાનું વ્યાકરણ તમે શીખ્યા છો સિસ્ટમેટિકલી? કોઈ જગ્યાએ એના ક્લાસ કર્યા તો કે ના. તો મેં કીધું કેવી રીતે તમે ગુજરાતી ભાષા, કોઈ મરાઠી હોય તો એ મરાઠી ભાષા બોલી શકે, તો વાય આર વી નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ? તો મેં એને એવું કહ્યું કે ગુજરાતી ભાષા તમે ઘરે સાંભળતા હતા તમારા પરિવારમાં, એટલે ધીમે ધીમે તમે સાંભળ્યું એટલે તમને તમારી માતૃભાષા આવડી ગઈ. તો એટલા જ ખંતથી તમે સાંભળવા માંડો. અને લિટરલી વી આસ્ક ધ પીપલ ટુ લિસન. અને એ લોકોને સાંભળવાની સિસ્ટમેટિકલી એને ઇન્સ્પિરેશન આપીએ. એના મનની અંદર જે ડર હોય, હું એ લોકોને કહું કે નાવ યુ કેન સી મી, though I am the student of Gujarati medium, now it is not difficult for me to speak in English, and fortunately I got the chance to train the foreigners too. ફોરેનના 16 દેશના લોકો ભારતની અંદર આવ્યા. એક વખત એ લોકોને પણ મારે સંબોધવાનું થયું. ધ પીપલ દે હેવ કમ ઓલ ધ વે ફ્રોમ 16 કન્ટ્રીઝ. અને આખું મારું ઓડિયન્સ છે એ અંગ્રેજોનું હતું, ફોરેનર્સનું હતું. અને મને આવા એક્સપોઝર ઘણા બધા મળ્યા. બટ મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે કે આઈ એમ ઓલવેઝ કીન ટુ લર્ન. અને એને કારણે મેં ડર લોકોનો કાઢ્યો, લોકોને ઇન્સ્પિરેશન આપ્યું, લોકોને સરળ રીતે કેવી રીતે પ્રેક્ટિસ કરાય. અને એક શિક્ષક તરીકે એવું નહીં કે તમે આટલું આટલું કરી નાખજો. 15 દિવસ સુધી સતત ને સતત હું એમને એમ કહું કે તમે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર 24/7 ઇફ યુ ફેસ એની પ્રોબ્લેમ તો તમે મને જણાવો કે કયા પ્રકારની સમસ્યા આવે છે. હોમવર્ક કરવાનું એ લોકોને એવું નહીં કે હોમવર્ક તમે કરી નાખજો. અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, વોટ્સઅપનો ઉપયોગ કરીએ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ, કિતાબનો ઉપયોગ કરીએ, મારી સ્પેશિયલી ડિઝાઇન કરેલું મટીરિયલ છે એ લોકોને આપીએ. અને લોકોનું ઇન્વોલ્વમેન્ટ છે તો તમને જાણીને નવાઈ લાગશે, અત્યાર સુધીની અંદર 47+ બેચીસ વી હેવ ડન. અને પછી જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ આ કોર્સ વિશેની, તો ઇવન આઈ હેવ કન્ડક્ટેડ ધ ક્લાસીસ ફોર ધ કોલેજ એન્ડ સ્કૂલ સ્ટુડન્ટ્સ ટુ. એ લોકો એમ કે તમે અમારા કેમ્પસમાં આવો, તો અમે 15 કલાક માટે અમે 4 દિવસ અઠવાડિયાનો કોર્સ પણ કરી અને લોકોને શીખડાવીએ છીએ. તો મને આજે પણ હું એમ કહું છું કે ખરેખર તમે માનો છો એટલું ડિફિકલ્ટ નથી. યુ કેન લર્ન ઇટ વેરી ઇઝીલી. સર, હવે આપ અત્યારે ટ્રેનિંગના ફિલ્ડમાં કાર્યરત છો, તો ટ્રેનિંગ કયા કયા પ્રકારની હોય છે એના વિશે ખૂબ ઊંડાણપૂર્વક અમારી જિજ્ઞાસા છે કે એના વિશે જાણીએ. અને એની પદ્ધતિઓ કઈ કઈ હોય છે એના વિશે માહિતી આપશો? ટેકનિકલ અને નોન ટેકનિકલ આ 2 પ્રકારની સ્કિલ અને નોલેજ લોકોને જોતું, એટલે એ પ્રકારની લોકોને આપણે ટ્રેનિંગ આપવી પડે. તો ટ્રેનિંગ છે એ એજ્યુકેશન, ટ્રેનિંગ, કોચિંગ, મેન્ટરિંગ, આ બધા જ પ્રકારના શબ્દો ખૂબ પ્રચલિત છે. અને એના માટે પછી ક્લાસરૂમ ટીચિંગ હોય કે પછી 1-to-1 ટીચિંગ હોય કે પછી ઓનલાઈન ટીચિંગ હોય કે ઓફ ધ જોબ ટીચિંગ હોય. તો આ અલગ અલગ પ્રકારેની ટ્રેનિંગ છે એ લોકો લેતા હોય છે. પણ તમે જે કહ્યું એ પ્રમાણે લોકોનો પર્પસ શું છે? એકચ્યુઅલી ટ્રેનિંગ છે એની મેથડ એ ત્યારે નક્કી થાય કે જે લર્નર છે, જેને શીખવું છે, એનો પર્પસ શું છે. લેટ મી ગીવ ધ એક્ઝામ્પલ ઓલ્સો કે દાખલા તરીકે વિરાટ કોહલી છે એ આટલો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે,
પણ એની બેટ્સમેનની અંદર ઓફ સ્ટમ્પની બહાર દડો જતો હોય એને છેડવાની આદત હોય તો એના માટે એને સ્પેશિયલ બેટિંગ કોચ છે એને ટ્રેનિંગ આપે અને એ જે ટ્રેનિંગ છે એને આપણે કોચિંગ કહીએ છીએ. તો કોઈ સ્પેસિફિક ચોક્કસ પ્રકારના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી તો ત્યાં કોચિંગ કહેવામાં આવે છે. પછી માની લો કે કોઈ બિઝનેસમેન છે એ પોતાના દીકરાને તૈયાર કરવા ઈચ્છતો હોય કે મારા દીકરાને એન્ટરપ્રિનર બનાવો, મોટો સફળ ઉદ્યોગપતિ બનાવવો છે. તો ઘણા લોકો એવું કરતા હોય છે કે 12મું ધોરણ પૂરું થાય પછી એ લોકોને કોલેજ કરાવતા હોય, પણ એની સાથે સાથે કોઈ એક મેન્ટરશીપ, કોઈ મેન્ટરને રાખે અને મેન્ટર પાસેથી નિયમિત રીતે લાંબા ગાળાનું માર્ગદર્શન લે. એટલે કે નોલેજ પણ હોય, સ્કિલ પણ હોય અને ચોક્કસ ઉદ્દેશ્ય માટે લાંબા ગાળાની ટ્રેનિંગ એને આપે તો એ મેન્ટરશીપ કહેવાય છે. અને ત્યાં મેન્ટી છે એનો ઉદ્દેશ્ય હોય એ પ્રમાણે એની પાસે ફોલોઅપ લેવામાં આવે, 1 to 1 એની સાથે ઇન્ટરેક્શન કરવામાં આવે, એને ઇન્સ્પાયર્ડ કરવામાં આવે, એને સર્ટેન પ્રકારના ટાસ્ક છે અસાઇન કરવામાં આવે અને ટાસ્કનું ફોલોઅપ લઈ અને કયા પ્રકારની એ ગલતી કરે છે, ભૂલ કરે છે, એ પ્રકારે પાછું એની અંદર ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાની કોશિશ કરે તો આને આપણે મેન્ટરશીપ કહે છે. વર્તમાન સમયની અંદર મોટાભાગના સફળ લોકો છે એ પોતાની જાતને વધારે સક્સેસ કરવા માટે કોચનો સહારો લે છે. આપ જોઈ શકો છો કે અત્યારે તમે અલગ અલગ પ્રકારના, જેવી રીતે મેનેજમેન્ટ શબ્દ વપરાય છે એવી રીતે કોચ શબ્દ વપરાય છે કે ભાઈ યોગા કોચ હોય, હેલ્થ કોચ હોય, વેલનેસ કોચ હોય, સ્પોર્ટ્સ કોચ હોય, બેડમિન્ટન કોચ હોય. તો તમારે કયા ક્ષેત્રમાં, એવી જ રીતે તમે માની લો કે કોઈ ટ્રેનર બનવું હોય તો ટ્રેનિંગની પણ સ્પેશિયલ કોચિંગ હોય. તમારે માની લો કે માર્કેટિંગ ડોમેનની અંદર તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો એ પણ હોય. તમારે ટેકનિકલી સાઉન્ડ બનવું હોય, ઓનલાઈન એક્સપર્ટ બનવું હોય તો એનું પણ કોચિંગ અને ટ્રેનિંગ હોય. તો ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમારો પર્પસ કયો છે. ઓવરઓલ એજ્યુકેશન લીધા પછી તમારે કયા ક્ષેત્રની અંદર આગળ વધવું છે. હું તો એ કહીશ કે એકલવ્ય છે એને ગુરુ દ્રોણ પાસે જે શીખવાનું હતું એ સ્પેશિયલ કોચિંગ હતું. પછી એને ટ્યુશનની ના પાડી એ વાત જુદી છે, પણ એની અંદર આગ લાગેલી હોય ને એ માણસને અત્યારના સમયની અંદર કંઈ પણ શીખી શકે. અત્યારનો જમાનો છે ને એની અંદર સરળતા અને સગવડતા બહુ છે સાહેબ. શીખવાનું એક મન હોવું જોઈએ, મન હોય તો માળવે જવાય. અને રોબિન શર્માએ તો બહુ સરસમાંનું એક જગ્યાએ કીધું છે કે વેન ડિસાઇપલ ઇઝ રેડી માસ્ટર એપિયર્સ. જ્યારે શિષ્ય તૈયાર હોય ને તો એને ગુરુ મળી જ જાય. એટલે અત્યારનો જમાનો બહુ ખૂબસૂરત છે. ખરેખર એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત મને જાણવા મળી છે કે કોરોના મહામારી વખતે આપે દર રવિવારે સન્ડે વિથ ચંદે એક એવું શરૂ કર્યું હતું કે જેના હેઠળ ખૂબ લોકોને મોટિવેશન મળ્યા છે અને એ વેબિનાર સ્વરૂપે દરેક લોકો રવિવારના રોજ રાહ જોતા હોય કે આજે આપણે ચંદેસરને મળીશું અને ફરી પાછું કંઈ, કારણ કે એ સમય એવો ખતરનાક હતો કે લોકોને એકચ્યુઅલમાં પરિસ્થિતિ શું છે માત્ર મેસેજીસથી, સોશિયલ મીડિયાથી ખબર પડતી હતી કે ઓ પરિસ્થિતિ એટલી સિવિયર છે. તો એવા સમયે આપની જાતમાંથી મોટિવેશન લઈ અનેક લોકો સુધી કઈ રીતે પહોંચાડતા એના વિશે વિસ્તારથી વાત કરશો. દર્શક મિત્રો, આ સમયગાળો છે ને મને એમ લાગે છે કે મારા જિંદગીનો શ્રેષ્ઠ સમયગાળો છે. કારણ કે મોટાભાગના લોકો બોલતા હતા કે બધો મરવાનો પણ ટાઈમ નથી. પછી હું ઘણા લોકોને કહું ભાઈ તને મરવાનો ટાઈમ ન હોય તો જીવવાનો ટાઈમ તો તારી પાસે હશે જ નહીં, એટલે તું વાત રહેવા દે શીખવાની. પણ પેન્ડેમિકની અંદર યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે દુનિયા આખીમાંથી લોકોની સાથે આપણે કનેક્ટ થઈ શક્યા. કારણ કે એ સમયગાળાની અંદર બધા જ લોકો સરસ રીતે ફ્રી હતા, નવરા હતા. અને ઘણા બધા લોકો છે ને સિંગિંગની સ્કિલ છે, પોતે જે લોકો જિંદગીમાં આખી જિંદગીમાં એક બુક ન વાંચી હોય પેન્ડેમિકના ટાઈમની અંદર 5 બુક વાંચી લીધી. કારણ કે નવરા ઘણા લોકોને બહેનોને રાહત મળી ગઈ અને ઘણા બધા ભાઈઓ છે એ પણ સારા સરસમાંના કૂક બની ગયા. કારણ કે આવું બધું ઘટનાઓ ઘટી કે જિંદગીની અંદર કોઈ દિવસ આવી બની નથી. પણ આ સમયગાળાની અંદર ઇવન મને પણ અપડેટ કરવાનો મોકો મળ્યો. અને તમને બધાને કહું, ગોરલબેન તમે જાણીને આનંદ આવશે, મને એમ થયું કે ભગવાને આપણને ખૂબ આપ્યું છે. સમય નહોતો આપ્યો તો હવે સમય પણ આપી દીધો છે. તો અત્યારે આપણે શીખવાનો તો મોકો છે, પણ ઘણા બધા લોકો એવા હોય
કે જેને શીખવાની આદત ન હોય, અને ઘણા બધા લોકો એવા છે એને પેમેન્ટ આપીને શીખવાની આદત જરાય ન હોય કે ભાઈ ટ્રેનિંગમાં હું શીખવાનું એમ. મોટાભાગના લોકો હજી પણ, હું અત્યારે ઓપનની અંદર કહીશ કે હજી પણ આપણે ત્યાં એટલો બધો એજ્યુકેશનમાં અને બિઝનેસમાં અથવા ટેકનિકલ ફિલ્ડની અંદર ડેવલપમેન્ટ જોયો એવો નથી થયો. એનું કારણ શું? તો કે લોકોની શીખવા પ્રત્યેની ઉદાસીનતા. અને બીજું, લોકો ટ્રેનિંગનો એક્સપેન્ડિચર ગણે છે કે ભાઈ આનો જે કંઈ આપણે ખર્ચ કરીએ છીએ એ આપણા માટે ખર્ચ છે. અને પેન્ડેમિકના ટાઈમની અંદર ઘણા બધા મિત્રો ટ્રેનિંગ તરફ વળે, આપણે પણ આપણા સમયનો સદુપયોગ કરી શકીએ. અને મેં પહેલાં જ કીધું એ પ્રમાણે કે નવા નવા વિષય છે તૈયાર કરવાના હોય તો હું સન્ડે વિથ ચંદે, મને સમય પણ યાદ છે કે દર રવિવારે હું 10 થી 11 લોકોની સાથે 1 કલાક સંવાદ કરતો અને સરસમાનું પ્રેઝન્ટેશન આપતા. અને એ સમયગાળાની અંદર લોકોના કયા પ્રશ્નો છે અને એના કારણે લોકો છે એની સમસ્યાઓ છે, તકલીફ છે એ પણ જાણવા મળતી. અને પછી મને કોલ પણ આવતા કે સર તમે આ વખતે છે ને તમે આ 8 સ્કિલ ઉપર વાત કરો, તમે આ વિષય ઉપર વાત કરો. અને ત્યારે લગભગ 52 અઠવાડિયા સુધી, કોઈક વખત થોડા સ્કીપ થયા હોય એ વાત જુદી છે, બાકી પરમેનન્ટલી લગભગ 9 થી 12 મહિના સુધી સન્ડે વિથ ચંદે શ્રેણી ઘણા બધા લોકોએ એન્જોય કરી. અને એને કારણે મને પણ મારું જે અપડેટ કરવાનો મોકો મળ્યો. અને ઘણા બધા લોકોને એ બાને આપણે પણ એવું થયું કે ભાઈ સમાજમાંથી આપણને ઘણું બધું મળે છે તો આપણે સમાજને આપીએ. અને એ એક ફ્રી ઓફ કોસ્ટ બધા લોકોએ એન્જોય કર્યો પ્રોગ્રામ. સર, હવે આપણે અલગ અલગ ટ્રેનિંગ વિશે વાત કરી, અલગ અલગ સોફ્ટ સ્કિલ વિશે વાત કરી, તો હવે પૂછવાનો પ્રશ્ન એ થાય કે આપ મોટિવેશનલ કોટ્સ પણ લખો છો, તો એ સુંદર વાક્યોની રચના આપને કરવા માટે કોઈ પ્રેરણારૂપ છે કે ના? આપ દિવસ દરમિયાન કોઈ એવી વસ્તુ જોઈને મોટિવેશનલ કોટ રચી આપો છો, તેવા 2-3 ઉદાહરણો સાથે અમને સમજાવશો? એક તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે સતત વાંચનનો શોખ, સતત અવલોકન કરવાનો શોખ, સતત લોકોને મળવાનો શોખ, અને જે આજુબાજુમાં બનતી ઘટનાઓ છે એને થોડાક અલગ દ્રષ્ટિબિંદુથી જોવાની આદત. આને કારણે એઝ અ મોટિવેશનલ ટ્રેનર અમે કોઈ પણ વસ્તુ હોય ને એમાંથી મોટિવેશન ગોતતા હોય કે ભાઈ આ વસ્તુમાંથી અમે કેવી રીતે લોકોને મોટિવેટ કરી શકીએ. એને કારણે હું નાના નાના વાક્યો, જે વાત સાવ નાની, અને અહીંયા દર્શક મિત્રોને જણાવું તો એની સંખ્યા એક ન્યૂઝપેપરની અંદર પણ એ લોકોએ કીધું તો લગભગ 6-1 મહિના સુધી નિયમિત રીતે એ વાત રજૂ પણ કરતા ન્યૂઝપેપરની અંદર પણ. અને આ નાના વાક્ય છે એની અંદર મેં એવું નક્કી કર્યું હતું કે લોકોને છે ને આજે 2020ના જમાનાની અંદર બહુ લાંબુ વાંચવાનું ટાઈમ ના હોય, ગમે પણ નહીં, એટલે એ વાક્ય છે એ 2-3-4 લાઈનનું હોવું જોઈએ. એટલે 4 લાઈન પણ કેવી ખબર, સોશિયલ મીડિયાની પોસ્ટ હોય એની અંદર 3-4 લાઈન, અને એકદમ ટૂંકું વાક્ય. અને એ ટૂંકા વાક્ય દ્વારા કોઈક એક મેસેજ છે એ પહેલાં ધીમે ધીમે હું શીખતો, અને પછી મને એ કળા છે હસ્તગત થઈ ગઈ. અને જેને કારણે મારે કોઈ પણ વાત રજૂ કરવી હોય તો ખૂબ ટૂંકા શબ્દોની અંદર હું રજૂ કરી શકું. તો એવી એક વાત તમને કહું કે ભાઈ હું દાખલા તરીકે 14મી જાન્યુઆરીએ સવારે વહેલો રસ્તા ઉપર વોકિંગ કરતો હતો, અને ત્યારે જ એક અર્થી નીકળી. તમને ખબર છે કે જે વેનની અંદર અંતિમ સંસ્કાર માટે જતી હોય તો મેં જોયું કે આપણે સ્વાભાવિક રીતે આપણે બધા જ લોકો કે કોઈની અંતિમ સંસ્કાર જતું હોય, વેન નીકળે તો આપણે બધા લોકો ત્યાં ઊભા રહી જાય. પછી જેવું કેવું થયું કે એ વેન નીકળી ગઈ એટલે ફરી પાછા લોકો હોર્ન મારવા માંડ્યા અને જતા રહ્યા. એટલે હું ત્યાં વોકિંગ સવારના કરતો, અર્લી મોર્નિંગની વાત છે, 7-7:30 વાગ્યા હશે. એટલે ઇમિડિયેટલી મેં ઘરે આવીને તરત લખ્યું કે કોઈનું મોત જોઈને અથવા સ્મશાન યાત્રા જોઈને લોકો ઊભા રહી જાય છે પણ યોગ્ય દિશામાં ચાલતા નથી. ધીસ ઇઝ અ સિમ્પલ એક્ઝામ્પલ. આવી અનેક વાતો કે ભાઈ મકર સંક્રાંતિને દિવસે સૂર્ય પણ પોતાની દિશા બદલતો હોય તો માણસે બદલવું જોઈએ કે નહીં? તો આવી એક હળવી શૈલીની અંદર આવી અનેક વાત, લગભગ જેને કહેવાય, અને હું એટલું ગૌરવ સાથે કહી શકું કે મને છે ને કોપી કરવું કે કોઈનો વિચાર હોય ને એ સીધે જ, હા મને કાંઈ યાદ રહી ગયો હોય ને એની હારે કનેક્ટેડ વાત હોય તો વાત જુદી છે, પણ આવી મને મૌલિક રીતે રચના કરવાનું મને ખૂબ ગમતું અને આજે પણ ગમે છે. અને આજે પણ હું સવારે ઉઠું ને તો હું ઓબ્ઝર્વ કરતો હોય, અથવા તો એવું પણ બને કે કોઈક વખત 2-3 થોટ છે સાથે લખી નાખું
અને કોઈક વખત 2-4 દિવસ જતા પણ રહે, પણ જ્યારે થોટ સ્પાર્ક કરે ત્યારે હું લખું વાત સાવ નાની ... પણ આની કિતાબ તો આવી ગઈ છે, પણ વાત સાવ નાનીના કોટ્સ છે એની બુક પણ ટૂંક સમયની અંદર બહુ સરસ માની રંગીન રીતે આવવાનો પ્રયત્ન મારો છે. સરે આપણને બંને વિભાગમાં ઘણા બધા સંદેશાઓ એવા આપ્યા કે જેને આપણે ખરેખર જીવનમાં ઉતારવા જેવા છે. અને ટ્રેનિંગની જે વાત કરી એ યુવા મિત્રોને ખાસ લાગુ પડે છે કે યુવા પેઢીએ પોતાની શૈલીને, પોતાની આવડતને, જે આવડત છે એમાં જો પાર પડવું હોય, એમાં ઊંચા સ્થાને પહોંચવું હોય તો ટ્રેનિંગની આવશ્યકતા ચોક્કસ છે. ટ્રેનિંગ લેવી એ કોઈ આપણું અભિમાન નીચું થઈ જવું કે એવી કોઈ બાબત નથી. તમારું જે કૌવત છે એને શ્રેષ્ઠ બનાવવાની બાબત છે. તો આપણે લલિત ચંદે સાહેબનો આભાર માનીએ કે જેણે આપણને આટલી માહિતી આપી અને આપણને એક ટ્રેનિંગ કઈ રીતે કરી શકાય એના વિશેની યાદગાર સફર કરાવી. સર, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અંતમાં હું એક મેસેજ આપવા માંગીશ જી સર. કે દર્શક મિત્રો, તમારી પાસે ઓબ્ઝર્વેશન અને નોલેજ દરેક દિશાનું હોવું જોઈએ, પણ એક ક્ષેત્રમાં તમારી કાબેલિયત હોવી જોઈએ, માસ્ટરી હોવી જોઈએ કે જેનાથી તમને લોકો ઓળખે. બધા જ પ્રકારનું નોલેજ તમે પ્રાપ્ત કરો, પણ એક ક્ષેત્રની અંદર તમારી કાબેલિયત છે એ તમે પુરવાર કરો અને એના માટે તમે કામ કરો તો તમે સફળ જરૂર થશો. આપે સૌ લોકોએ સરસ રીતે સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ગોરલબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.